પછી આપણે વાત કરી તો કે શૃંખલા સમઘટકતા, બે સમઘટકતાના આપણે ઉદાહરણ લઈને વાત કરી. હવે આપણે વાત કરીએ કે ચક્રીય શૃંખલા સમઘટકો. બરાબર, કે ચક્રીય શૃંખલા સમઘટકો કોને કહેવાય? આ જે તમને એક્ઝામ્પલ આપેલું છે એની ખાસ તમે પ્રેક્ટિસ કરજો. જો તમે પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આની અંદર તમને સમઘટકતા જે છે એ જોવા મળે. સમાન ચક્રીય શૃંખલા સમઘટકતા, ચક્રીય શૃંખલા સમઘટકતા કોને કહેવાય? કે સમાન અણુસૂત્ર પણ જુદા જુદા પરમાણુ, જો લખતા જઈએ આપણે કે સમાન અણુસૂત્ર પણ જુદા જુદા પરમાણુ ખુલ્લી શ્રેણી અથવા બંધ શ્રેણી માં જુદી જુદી રીતે જોડાય, એને જે છે એ આપણે ચક્રીય શૃંખલા સમઘટકો કહેવાય. ઉદાહરણ તરીકે હું અહીંયા લઉં કે C3H6, તો આ C3H6 ની અંદર તમે જુઓ તો કાંઈક આવી રીતે થાય કે CH ડબલ બોન્ડ CH2. એવી જ રીતે અહીંયા તમે જુઓ તો હું આમ લખું કે CH2, અહીંયા CH2 ને અહીંયા CH2, કાંઈક આવી રીતે થશે. એટલે ખુલ્લી શ્રેણી જો તમારી પાસે હોય અથવા તો બંધ શ્રેણી, એમાં તમે જુઓ ને કે આ બેયની અંદર જે છે એ પરમાણુય ભાર સમાન છે. બરોબર, એટલે સમાન અણુસૂત્ર પણ જુદા જુદા પરમાણુની ખુલ્લી શ્રેણી ધરાવતા હોય અથવા તો બંધ શ્રેણી ધરાવતા હોય એને શું કહેવામાં આવે? ચક્રીય સમઘટકતા જે છે એ કહેવામાં આવે. આ બેયની અંદર બીજી એક સામ્યતા શું છે તો કે તમને જોવા મળશે સમાન આણ્વીય ભાર અથવા તો સમાન અણુભાર, એવું તમે કહી શકો. બરોબર, તો આ જે વાત હતી એ ચક્રીય સમઘટકતાની વાત હતી. એટલે ખાસ તમે ધ્યાનથી જુઓ કે આપણે સૌથી પહેલા જે છે હું જોયું હતું કે સ્થાન સમઘટકતા કોને કહેવાય, શૃંખલા સમઘટકતા કોને કહેવાય. એની પછી આપણે જોઈશું કે મેટામેરિઝમ. મેટામેરિઝમ એટલે તમે બુકની અંદર જોશો ને તો મધ્યવર્તતા એવું ક્યાંક તમને લખેલું આવશે કે મધ્યવર્તતા કોને કહેવાય. એ જ વસ્તુ અહીંયા તમને મેટામેરિઝમ એનું ઇંગ્લિશ સામે એવું કહેવાશે. તો પહેલાને આપણે રિમૂવ કરી નાખીએ ને પછી મેટામેરિઝમ કોને કહેવાય એ જોઈએ. મેટામેરિઝમ સમાન અણુસૂત્ર સમાન બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહ, બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહ પણ જુદા જુદા આલ્કાઇલ સમૂહ પણ આપણે પ્યોર દેશી ભાષામાં આપણી રીતે લખીએ છીએ કે જે તમને સીધી ભાષામાં સમજાય જાય એવી રીતે કે જુદા જુદા આલ્કાઇલ સમૂહો બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલ હોય ક્રિયાશીલ સમૂહ સાથે
જોડાયેલ હોય. આમ તમને આખી વ્યાખ્યા જોવો તો એ થોડીક ભયાનક લાગે, બરોબર. હવે બહુ સંયોજકતા વાળા સમૂહ એટલે કે જેની સંયોજકતા એક કરતા વધારે હોય, બરોબર. બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહનો મીનિંગ શું થાય કે જેની સંયોજકતા એક કરતા વધારે હોય, એટલે કે જો સમાન આણ્વીય સૂત્ર હોય એવી સંયોજકતા, એવા ક્રિયાશીલ સમૂહ કે જેની સંયોજકતા એક કરતા વધારે હોય, પણ એની અંદર જો આલ્કાઇલ સમૂહ એ જુદા જુદા ક્રિયાશીલ સમૂહની હારે જોડાયેલ હોય તો એને શું કહેવામાં આવે? મેટામેરિઝમ કહેવામાં આવે. જોઈએ હમણાં એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. પહેલા તો આ એક કરતા વધારે સંયોજકતા એટલે કે બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહની અંદર કોણ કોણ આવે? તો કે એક જે છે આવે ઓક્સિજન, પછી અહીંયા તમે જુઓ તો સલ્ફર, એની પછી તમે જુઓ તો C ડબલ બોન્ડ O એટલે કે કીટોન જેને આપણે કહીએ છીએ, એની પછી C ડબલ બોન્ડ O ને અહીંયા ઓક્સિજન, એની પછી C ડબલ બોન્ડ O ને NH, એની પછી અહીંયા થઈ જશે NH, એની પછી થઈ જશે નાઇટ્રોજન, પછી અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા એક ઓક્સિજન, અહીંયા થઈ જશે કાર્બન, અહીંયા દ્વિબંધો ને C ડબલ બોન્ડ O N. એટલે ટૂંકમાં આ બધા જે સંયોજન છે ને એ બહુ સંયોજન ક્રિયાશીલ સમૂહ છે. હવે પહેલા આપણે જોઈએ કે કઈ રીતે. એને શું કીધું છે કે સમાન બહુ સંયોજન ક્રિયાશીલ સમૂહ. વ્યાખ્યા ફરીથી વાંચું છું, જો વ્યાખ્યા સમજાઈ જશે એટલે સમઘટકતા આમને ખ્યાલ આવી જશે કે બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહ હોય પણ જુદા જુદા તમને શું આપેલું હશે કે આલ્કાઇલ સમૂહ એ બહુ સંયોજક ની હારે જોડાયેલા હોય, એમ નહીં ખ્યાલ આવે. પેલા આને ખાસ લખી લેજો કે બહુ સંયોજક ની અંદર કોણ કોણ આવે. હવે હું આને જવા દઉં છું એટલે, બરોબર. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે CH3O CH2 CH2 CH3 આવી રીતે છે, બરોબર. હવે જોજો ખાસ CH3O CH3 ને અહીંયા CH3. હવે આ બે ની અંદર તમને ફેર શું દેખાય છે? ખાસ જો કે અહીંયા જે આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ છે અહીંયા તમને 3 જે છે ને એ કાર્બન ધરાવતું એક સરળ શૃંખલામાં છે, અહીંયા કાંક આવી રીતે અલગ જોડાયેલો છે. તો આને શું કહેવાશે? એની સમઘટકતા એટલે કે આને શું કહેવાશે? મેટામેરિઝમ એવું કહેવાય. હજી એક ઉદાહરણ જે છે આપણે લઈએ, ખાસ અહીંયા ધ્યાન રાખજો કે CH3 CH2 NH CH2 CH3, એની પછી તમે જુઓ કે CH2 NH CH2 CH2 અને CH3. તો આ બધાની અંદર તમે જુઓ અહીંયા આગળ 3 કાર્બન છે, અહીંયા આગળ 2 છે. તો અહીંયા એને વ્યાખ્યામાં કીધું કે જુદા જુદા આલ્કાઇલ સમૂહો બહુ સંયોજક ક્રિયા સમૂહ સાથે જોડાયેલા હોય એટલે આને શું કહેવાશે? મેટામેરિઝમ. હજી આપણે જો એક ઉદાહરણ જોઈએ કે CH3 C દ્વિબંધો CH2 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 ને CH3, એની પછી CH3 CH2 C દ્વિબંધો CH2 CH2 અને CH3, બરોબર. આ બધામાં તમે જો કે અહીંયા આગળ જે બહુ સંયોજક ક્રિયાશીલ સમૂહ છે અહીંયા આગળ ને અહીંયા આગળ આ બધી જગ્યાએ આલ્કાઇલની શૃંખલા જે છે કેવી છે? જુદી જુદી છે. તો એને શું કહેવામાં આવશે? મેટામેરિઝમ એવું કહેવામાં આવશે. હવે આ ખાસ વસ્તુ તમે જો કે અહીંયા આગળ જે આપણે આખી વાત જોઈ હતી ને કે જ્યારે આપણી પાસે શું આપેલું હોય તો કે ભાઈ મેટામેરિઝમની આપણે ચર્ચા કરી, એની પછી એક આપણે જોઈએ કે ક્રિયાશીલ સમૂહની સમઘટકતા. મેટામેરિઝમની આપણે વાત કરી, પછી આપણે વાત કરીએ ક્રિયાશીલ સમૂહની સમઘટકતા કોને કહેવાય. ખાસ ધ્યાન રાખજો, ફરીથી જો રિપીટ કરી દઉં છું કે એક કરતા વધારે સંયોજકતા ધરાવતા જો કોઈ સમૂહ હોય એની હારે જો જુદી જુદી આલ્કાઇલ શૃંખલા જોડાયેલી હોય તો એને શું કહેવામાં આવશે? મેટામેરિઝમ એવું કહેવામાં આવશે.
ક્રિયાશીલ સમૂહની અંદર જે છે એ કોને કહેવા છે? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. આપણે ટૂંકામાં તે જે છે લખશું, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કોને કહેવાય? સમાન અણુસૂત્ર હોય પરંતુ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય. સમાન અણુસૂત્ર પરંતુ જુદા જુદા હું આપેલા હશે, જુદા જુદા ક્રિયાશીલ સમૂહ, જુદા જુદા ક્રિયાશીલ સમૂહ જો આપેલા હોય તો એને શું કહેવામાં આવશે? તો કે ક્રિયાશીલ સમૂહની સમઘટકતા એવું કહેવામાં આવશે. ઉદાહરણ તરીકે જો આપણે લઈએ તો એક જે છે એ થઈ જશે આલ્કોહોલ અને ઈથર. આલ્કોહોલ અને ઈથર. આલ્કોહોલ અને ઈથર એની અંદર તમે જુઓ કે અણુસૂત્ર સમાન છે કે CH3 CH2OH. અને જો ઈથર માટે હું લખું તો કાંઈક આવી રીતે થાય કે CH3O CH3. આમાં જો પહેલાની અંદર ટોટલ હાઇડ્રોજન 6 છે એટલે અહીંયા લખું કે C2H6O. આની અંદર શું થઈ જશે? C2H6O. કે જો સમાન અણુસૂત્ર છે પરંતુ ક્રિયાશીલ સમૂહ કેવા છે? જુદા જુદા. એવી રીતે હું તમને વાત કરું કે આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને કીટોનમાં તમે જુઓ તો કાંઈક આવી રીતે છે કે CH3 CH2 C ડબલ બોન્ડ O ને અહીંયા થઈ જશે H. એવી રીતે અહીંયા તમે જુઓ કે CH3 C ડબલ બોન્ડ O અહીંયા થઈ જશે CH. અહીંયા દ્વિબંધ છે ભાઈ. આની અંદર તમે જો કાર્બન તમારી પાસે કેટલા છે? 3 છે. હાઇડ્રોજન ની ગણતરી કરું તો 3 ને 2 5 ને 1 6 એટલે H6. ને બીજું તમને શું જોવા મળે છે? દ્વિબંધ ધરાવતો એક ઓક્સિજન જોવા મળે છે C3H6O. તો આ બંનેની અંદર કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન સમાન છે એટલે શું કહેવામાં આવશે? તો કે ક્રિયાશીલ સમૂહની સમઘટકતા. એવી જ રીતે અહીંયા તમને એવું કીધું હોય કે એસિડ અને એસ્ટર. એસિડ અને એસ્ટર. તો એસિડ અને એસ્ટરમાં અહીંયા તમે જુઓ તો CH3 C ડબલ બોન્ડ OH. એની પછી તમે જુઓ કે CH3 એસ્ટર ની આપણે વાત કરીએ કે CH અહીંયા H C ડબલ બોન્ડ O ને શું થઈ જશે? CH3 એટલે એસિડ ને બીજું એસ્ટર. આની અંદર તમે જો કાર્બન જે છે એ કાર્બન કેટલા છે? 2 છે. હાઇડ્રોજન છે એ કેટલા છે? 4 છે. ને ઓક્સિજન કેટલા છે? 2 છે. એવી જ રીતે આની અંદર તમે જો કે કાર્બન તમને કેટલા આપેલા છે? 2. હાઇડ્રોજન કેટલા છે? 4 ને ઓક્સિજન કેટલા છે? 2. એટલે C2H4O2 એટલે એ કેવા છે? એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર, આલ્ડીહાઇડ અને કીટોન ને આલ્કોહોલ અને ઈથર જે છે જોવા મળશે. આ બધાના અણુસૂત્ર તમે યાદ રાખજો. ખાસ તમને આ આગળ 12મા ધોરણમાં આના જે કુટ પ્રશ્નો આપેલા છે એની અંદર તમને કામ આવશે. હજી આગળ ક્રિયાશીલ સમૂહના ઉદાહરણ લઈએ. અહીંયા હું કાઢી નાખું છું એટલે થોડીક જગ્યા આપણી માટે થઈ જાય. સાયનાઇડ ને આઇસોસાયનાઇડ એની પછીનો જે આપણે સમૂહ છે એ સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. કે સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. એ સાયનાઇડ અને આઇસોસાયનાઇડ માટે તમે જુઓ તો કાંઈક આવી રીતે લખાશે કે CH3 CH2 અને Cn. એની પછી જો તમે જુઓ કે CH3 CH2 અને NC. હવે એમાં કાર્બન તમે જોશો ને તો 1 2 3 4 એટલે C4. હાઇડ્રોજન તમે જોશો તો 3 ને 2 5 5 ને 2 7 એટલે H7 ને N. એવી જ રીતે અહીંયા તમે જોશો તો C4
H7 C4 H7 ને અહીંયાથી જશે N. એવી રીતે નાઇટ્રો અને નાઇટ્રાઇટ, નાઇટ્રો અને નાઇટ્રાઇટ, નાઇટ્રો અને નાઇટ્રાઇટ, તો અહીંયા શું થઈ જશે CH3 CH3 પછી CH2 N ડબલ બોન્ડ O, અહીંયા એક ઓક્સિજન. એવી જ રીતે આની માટે જો આપણે લખીએ તો CH3 CH2 પછી ઓક્સિજન પછી N દ્વિબંધ ને O. એટલે આવી રીતે તમે જુઓ તો આ ક્રિયાશીલ સમૂહની સમઘટકતા જે છે, એટલે સમઘટકતાની અંદર આપણે જોઈએ શુક્લા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ચક્રીય સમઘટકતા, મેટામેરિઝમ અને ક્રિયાશીલ સમૂહની સમઘટકતાના આપણે ઉદાહરણ જે છે એ જોયા. હવે અહીંયાથી આપણે આગળ જે વાત કરવાની છે એટલે એકાદ ઉદાહરણ જે છે આપણે જોઈ લઈએ. બરોબર, જેમ કે આપણે એક અણુસૂત્ર લઈએ. એ અણુસૂત્ર ધારો કે આપણે આવી રીતે લઈએ. આ ખાલી હાઇડ્રોકાર્બન માટે નથી ભાઈ, એરોમેટિક સંયોજનો એની અંદર એ સમઘટકતા જોવા મળે, પણ કોન્સેપ્ટ આ તે હોય એ જ્યારે આપણે પ્રશ્ન વધારે જે સોલ્વ કરશું એ ત્યારે તમને વધારે ને વધારે ખ્યાલ આવવા માંડશે. બરોબર, હવે આની અંદર તમે જો C4H10 C4H10O C4H10O. હવે આના તમારે જો સમઘટકો જે છે એ દોરવાના છે. પહેલા C4H10O આવું તમને દેખાય એટલે તમે ખાસ જુઓ કે હમણાં જ આપણે ક્રિયાશીલ સમૂહની સમઘટકતા જોઈ. તો આની અંદર છે ને ટોટલ સમઘટકો કેટલા થાય? પહેલા આની અંદર કોણ કોણ હશે? તો કે એક OH હશે અને બીજું આપણને શું જોવા મળશે? તો કે ઈથર જોવા મળશે. OH અને શું જોવા મળશે? ઈથર. હું તમને એના સમઘટકો કહી દઉં છું, ખાલી આ તમારે પ્રેક્ટિસ કરવાની છે. આના ટોટલ 7 સમઘટકો થાય. બરોબર, 7 સમઘટકો તમારે આના દોરવાના છે, જેમાં 4 હશે ને એ આલ્કોહોલના હશે, એટલે 4 હશે એ OH ના હશે અને 3 તમને જોવા મળે છે ઈથરના. 4 OH ના હશે અને 3 તમને જોવા મળશે ઈથરના. આની એક તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે કે કઈ રીતે આ થાય. એની પછી તમે જોવો કે C7H8O C7H8O આ એરોમેટિક સમઘટક જો તમારે દોરવા છે C7H8O, તો આની અંદર કઈ રીતે દોરાશે ખાસ હું દોરું નહીં, જોજો. પહેલા આના સમઘટકો હું તમને દોરીને દેખાડું છું કે અહીંયા બેન્ઝીન. બરાબર, એ બેન્ઝીન ની ઉપર જે છે CH2OH, એની પછી અહીંયા તમે જોવો કે અહીંયા બેન્ઝીન. બરોબર, C7H8 એટલે તમને દેખીતી વસ્તુ છે ખબર જ પડી જવી જોઈએ કે આ જે છે એ એરોમેટિક સમઘટકતાનું જે એક્ઝામ્પલ છે. અહીંયા CH3 ને અહીંયાથી જશે OH, પછી એક સમઘટક હજી હું આનો દોરું કે બેન્ઝીન. બેન્ઝીન ને એની ઉપરથી જશે CH3, અહીંયાથી જશે CH3, અહીંયાથી જશે OH. એવી રીતે હું અહીંયા દોરી નાખું બેન્ઝીન. એ બેન્ઝીન ની ઉપર અહીંયાથી જશે CH3, અહીંયાથી જશે OH ને એક સમઘટક આવી રીતે થઈ જશે અહીંયા બેન્ઝીન. એ બેન્ઝીન ની ઉપર અહીંયાથી જશે OCH3, O અને CH3 આવી રીતે થશે. હવે આપણી પાસે સમઘટકો છે એને નામ આપી દો A, B, C, D અને E. બરાબર, પહેલી વસ્તુ આમાં જોઈએ કે આમાં ક્રિયાશીલ સમૂહની સમઘટકતા જે છે એ કોણ કોણ હશે. બરોબર, ક્રિયાશીલ સમૂહની સમઘટકતા કોની અંદર જોવા મળશે? તો કે પહેલા તો તમે જો A, B ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એ તમને કોની અંદર જોવા મળશે? તો કે એક જોવા મળશે મને A અને B ની અંદર. બરોબર, બીજું તમે જોશો ને તો કોની અંદર જોવા મળશે? તો કે A અને E ની અંદર. A અને E ની અંદર તમને ક્રિયાશીલ સમૂહની સમઘટકતા જોવા મળશે. હવે ક્રિયાશીલ સમૂહની સમઘટકતા કોને કહેવાય એ તમને ખ્યાલ છે. એ પછી તમે જોશો તો A અને D ની અંદર તમને ક્રિયાશીલ સમૂહની સમઘટકતા જોવા મળશે અને A અને C ની અંદર. એટલે ક્રિયાશીલ સમૂહની સમઘટકતા તમને આટલી જોવા મળશે. સ્થાન સમઘટકતા, હવે જો આમાં શુક્લા સમઘટકતા તો નહીં આવે, ચક્રીય સમઘટકતા તે નહીં આવે, ને મેટામેરિઝમ તે નહીં આવે. કેમ કે મેટામેરિઝમ એ કોની માટે લાગુ પડે છે? કે જેની સંયોજકતા એક કરતા વધારે એની માટે. તમને
બેકગ્રાઉન્ડમાં જો કોઈ મ્યુઝિક સંભળાતું હોય તો એ થોડોક લગ્નની સિઝન છે એટલે એ થોડોક અવાજ જે છે રહે છે. તમે થોડાક ધ્યાન ન આપતા પણ હું જે બોલું છું એની ઉપર ધ્યાન આપજો કે આને કહેવાય છે સ્થાન સમઘટકતા. આ સ્થાન સમઘટકતાની અંદર કોણ કોણ આવશે? તો કે સ્થાન સમઘટકતાની અંદર તમે જુઓ કે એક આવશે બી અને સી, એક આવશે બી અને સી. આ બી અને સી માં જુઓ કે સ્થાન બેયના અલગ અલગ છે. એવી જ રીતે સ્થાન સમઘટકતાની અંદર તમે જોશો તો સી અને ડી, સી અને ડી જે છે એ કોની અંદર આવશે? સ્થાન સમઘટકતાની અંદર આવશે. તો આ જે હતા ને એ સમઘટકતા હતી, એટલે કે ટૂંકમાં જે આપણી સમઘટકતાના આપણે અલગ અલગ પ્રકાર જોયા એમાં બંધારણીય સમઘટકતા હતી. બંધારણીય સમઘટકતાના અલગ અલગ પ્રકાર જોયા. હવે આગળ આપણે જે છે એ અવકાશીય સમઘટકતાનો અભ્યાસ કરીશું અને સમઘટકતાના કેટલાક નવા ક્વેશ્ચન જોશું તો જેને કારણે તમને થોડો વધારે ખ્યાલ આવે. તો આ લેક્ચરની અંદર તમને ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખીશ. થેન્ક યુ.